નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બોર તળાવ ખાતે કરવામાં આવી હતી. સમગ્ર વાત કરવામાં તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બોર તળાવ ખાતે કરવામાં આવી હતી, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગ દિવસની ઉજવણી કરી હતી. આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ થીમ હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે. આજે ગુજરાત સહિત ભાવનગરમાં અનેક આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોથી લઈ વૃદ્ધો દ્વારા યોગ કરી ઉજવણી કરવામાં આવી હતી. બોર તળાવ ખાતે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ તેમજ કમિશનર એનવી ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી યોગની શરૂઆત પ્રજાજનો સાથે કરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે ભાવનગર મહાનગરપાલિકા કક્ષાનો જે યોગ કાર્યક્રમ છે તે બોર તળાવના પાળા ઉપર આપણે અત્યારે કર્યો. આમાં માનનીય મેયરશ્રી, માનનીય ધારાસભ્યશ્રી પૂર્વ સજલબેન, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નેતાશ્રી, મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રીઓ, વિવિધ શાળાના બાળકો, નાગરિકો અને મોટા પાયે આ વિસ્તારમાં રહેતા લોકો આમાં જોડાવ્યા હતા. લગભગ 2000 ઉપરાંતની સંખ્યા આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત મહાનગરપાલિકાના જે 13 વોર્ડ છે, 13 વોર્ડમાં અલગ અલગ જગ્યાએ આજે યોગ કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ તમામ જગ્યાએ 500 ઉપરાંત લોકો ત્યાં હાજર રહેલ છે. આ ઉપરાંત તમામ જે અમારી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓ છે, આ શાળાઓમાં પણ યોગ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે પણ આજે આ યોગ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. અને આજે ભાવનગર શહેર સમગ્ર યોગમય બની ગયું છે ને ભાવનગરના નાગરિકો પોતાની સ્વાસ્થ્ય પ્રત્યે, પોતાની શરીર પ્રત્યે ખૂબ જ સજાગ છે તેમ દેખાઈ આવી રહ્યું છે.